પશ્ચિમનું મનોવિજ્ઞાન એ દરિયાના પાણીનું એક ટીપું છે અને ભારતીય મનોવિજ્ઞાન એ દરિયો છે. એટલે આ મોટો તફાવત છે. નમસ્કાર, ખબર છે .comની પોડકાસ્ટ સિરીઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં કોલેજોમાં જે ભણાવવામાં આવે છે હમણાં સુધી, એની અંદર ભારતીય તત્વનો ઉમેરો કર્યો છે. પછી એ કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, ગણિત હોય કે દરેક વસ્તુ, એની અંદર ભારતીયતાને ઉમેરવામાં આવી રહી છે. અને આપણું જે જ્ઞાન છે, છેલ્લા 5000 વર્ષથી જે જ્ઞાન આપણે મેળવ્યું છે, એને પણ હવે કોલેજોમાં ભણાવવાની શરૂઆત થઈ છે. તો મનોવિજ્ઞાન વિષયમાં પણ એને શીખવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ એનું જે નોલેજ છે, એનું જે જ્ઞાન છે, એના જે પુસ્તકો છે એ કેટલા છે ખરા, અથવા એનું બેઝ શું છે, એના વિશે આપણે સુરતની MTB આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ સાથે આપણે વાત કરીએ કે ભારતીય મનોવિજ્ઞાન ખરેખર છે શું, એનું બેઝ શું છે. કારણ કે જો વેસ્ટર્ન સાયકોલોજી તો એવું કહે છે કે વ્યક્તિનું વર્તન જોઈ લો, એના વર્તન ઉપરથી તમને અંદાજ આવે કે આની અંદર આ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો ભારતીય મનોવિજ્ઞાન બી શું એ રીતે જ કામ કરે છે? શું વર્તન જોઈને અંદાજ લગાવે છે કે આના મનમાં શું ચાલી રહ્યું છે? સર, એ શું બેઝ છે એનો? નમસ્તે દર્શક મિત્રો, વિરાંગભાઈ, ભારતીય મનોવિજ્ઞાનની અને જ્યારે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત થઈ રહી છે ત્યારે કેટલીક બાબતો ઉપર હું આપ સર્વનું ધ્યાન દોરવા માગું છું. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એને માત્ર મનોવિજ્ઞાનમાં જ નહીં, પરંતુ દરેકે દરેક વિષયમાં ભારતીય જ્ઞાન પરંપરા જે છે, હું અત્યારે મધ્યપ્રદેશની ઉચ્ચ શિક્ષણ કમિશનની એક કમિટીમાં છું, જેને 19 વિષયોમાં ગણિત છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, જિયોગ્રાફી છે, બધા જ વિષયોમાં ભારતીય જ્ઞાન પરંપરાને ઉમેરી છે. અને હમણાં જ ગત 2 દિવસ દરમિયાન ત્યાંના 19 વિષયના પ્રથમ વર્ષના પુસ્તકો એનું પ્રકાશન થયું. મૂળભૂત રીતે આપનો પ્રશ્ન વિરાંગભાઈ જે હતો કે ભારતીય મનોવિજ્ઞાન શું છે, કઈ રીતે ભણાવી શકાય, એના પુસ્તકો પ્રાપ્ત છે કે કેમ. હવે ભારતમાં કોઈ પણ વિષય એને અલગ રીતે જોવામાં આવ્યો નથી. ભારતીય મનોવિજ્ઞાનની જો આપણે વાત કરીએ તો ભારતીય મનોવિજ્ઞાન એ મૂળભૂત રીતે આધ્યાત્મ વિજ્ઞાનનો જ એક અંશ રહ્યું છે. જેમ આપણે જાણીએ છીએ કે પશ્ચિમમાં એવું કહેવાય છે કે બધા જ વિષયોની માતા એ ફિલોસોફી છે અથવા તત્વજ્ઞાન છે. તો ભારતમાં કોઈ પણ વિષય એ આખરે આધ્યાત્મમાંથી ઉતરી આવ્યો છે. અને જેમ આપણે કહીએ છીએ કે આખા વિશ્વમાં ભારતની જો કોઈ એક વિશેષતા હોય તો એ છે આધ્યાત્મ વિદ્યા. તો અહીંયા દરેકે દરેક વિષય આધ્યાત્મ વિજ્ઞાન, આધ્યાત્મ વિદ્યાના ભાગ તરીકે જ ભણાવવામાં આવ્યો છે. અને ભારતીય મનોવિજ્ઞાન એ પણ અલ્ટિમેટલી ભારતીય આધ્યાત્મ વિદ્યા અથવા તો જે ધર્મ તરીકે આપણે એને ઓળખાવી શકીએ. આપણા મૂળ 4 જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, કે માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. તો મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેમાં આધ્યાત્મ. તો મનોવિજ્ઞાન એ એના એક ભાગ રૂપે જ ભણાવવામાં આવ્યો છે. એટલે અલગ વિષય તરીકે એને ભણાવવામાં આવ્યો હોય એવું નથી. તો મનોવિજ્ઞાનને એમ કહેવાય છે કે લોકોના જીવનના સમસ્યાઓ હોય એમની લાઈફની, એને સોલ્વ કરવાનું એક ટૂલ છે કે એક સાધન છે કે એક વિષય છે. તો આમાં જે ભારતીય મનોવિજ્ઞાનમાં કઈ રીતે પ્રોબ્લેમ સોલ્યુશન આવે છે અને શું કેવી રીતે શીખવાડે છે? આગળ પ્રશ્ન હતો વિરાંગભાઈ કે આના વિશેના પુસ્તકો વગેરે પ્રાપ્ત છે કે કેમ. તો એ જવાબથી હું મારી શરૂઆત કરું. ખાસ કરીને શ્રી રામકૃષ્ણ રાવ, અને હમણાં જ 16મી જૂને જેમનું અવસાન થયું, કેનેડામાં હતા, આનંદ પટવર્ધન. તો એમણે ભારતીય મનોવિજ્ઞાન પર બહુ બધા પુસ્તકો એ લખ્યા છે. એ જ રીતે ગુજરાતમાં ભાણદેવજી, એમણે ગુજરાતીમાં બહુ ભારતીય કોઈ પણ ભાષામાં હોય એના કરતાં સચોટ એવું પુસ્તક ભારતીય મનોવિજ્ઞાન, એ જ રીતે ભારતીય મનોરોગ ચિકિત્સા પદ્ધતિ, એ પ્રકારના બીજા ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે. શ્રી રામનાથ શર્મા અને રચના શર્મા, એમનું પુસ્તક છે. સાથે ગિરીશ્વર મિશ્રા, તેઓએ પણ ભારતીય મનોવિજ્ઞાનની અંદર બહુ ઊંડાણપૂર્વકનું કાર્ય કર્યું છે. એટલે આ બધા એના અભ્યાસુઓ છે, આ પ્રકારના એના પુસ્તકો છે. તમારો પ્રશ્ન છે કે જે માનસિક રોગો છે એને કેવી રીતે સમજી શકાય કે વિચારી શકાય. તો પશ્ચિમની અંદર મનોરોગના કારણો 6 માનવામાં આવ્યા છે. એક છે પોતાના મનની ગતિવિધિ વિષયક સમજનો અભાવ.
બીજું છે ઈચ્છાઓનું દમન અને સંઘર્ષ, મોટે ભાગે આ ફ્રોઇડની સાથે સંબંધિત છે. ત્રીજું છે ભય અને ચિંતા. ચોથું છે શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ. પાંચમું છે ઉછેર, ટેવો અને સંસ્કારો. છઠ્ઠું છે વારસો. જ્યારે ભારતીય મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી રોગના જે કારણો દર્શાવવામાં આવ્યા છે એ 6 દર્શાવવામાં આવ્યા છે. અહીંયા આપણે યાદ રાખવું પડશે કે ભારતીય મનોવિજ્ઞાન એ આધ્યાત્મ અને આત્માની ઉન્નતિ, આત્માનું પરમાત્માની સાથે વિલીનીકરણ, બીજી રીતે કહીએ તો મોક્ષ, એની સાથે સંકળાયેલું છે. એટલે મનના રોગના, માનસિક રોગના 6 કારણો ભારતીય મનોવિજ્ઞાનમાં જે દર્શાવવામાં આવ્યા છે એમાં પહેલું છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણે કહીએ છીએ કે આત્મા અને પરમાત્મા, આપણે જ્યારે જન્મ લઈએ છીએ, માતાના ગર્ભમાં છીએ, ત્યાં સુધી આપણને આપણો ગત જન્મ અને એની પાછળના બધા જન્મો યાદ હોય છે. પરંતુ જેવો આપણો જન્મ થાય છે એટલે આપણા જે જન્મો છે એના વિશેની માહિતી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. તો આપણે ખરેખર કોણ છીએ, આત્મા છીએ, એ વાત ભૂલાઈ જાય છે. એટલે એને કહી શકીશું સ્વપ્ન વિસ્મૃતિ. આધ્યાત્મ વિજ્ઞાન, બીજી રીતે તમે કહેશો તો મનોવિજ્ઞાન, એનો એક હેતુ એ છે કે વ્યક્તિ પોતાનું જે મૂળભૂત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એને જાણે. વિસ્મૃતિના કારણે બહુ બધા પ્રશ્નો, સમસ્યા ઊભી થઈ શકે. બીજું છે અભાવ ગ્રંથિ. અભાવ ગ્રંથિ એટલે વ્યક્તિના ચિત્તમાં સર્વવ્યાપી રૂપે રહેલી અધૂરપની લાગણી. વ્યક્તિની અંદર કંઈક અધૂરપ, આપણે જોઈએ છે કે બધા જ લોકોને એવું લાગે છે કે મારામાં કંઈક ખૂટે છે. જે કંઈ મેળવવાની વાત છે, એ પછી પ્રતિષ્ઠા, પૈસા, પદ, પત્ની, કંઈ પણ જે કંઈ મેળવવું, આ અભાવ ગ્રંથિના કારણે છે. તો બહુ ટૂંકમાં આપણે આ વાત કરીએ તો જીવનમાં ખૂટે છે, જીવન અધૂરું છે એવું જે લાગે છે એ બીજું કારણ છે અભાવ ગ્રંથિ. ત્રીજું કારણ છે જીવન દર્શનનો અભાવ. તમે જુઓ છો કે આપણે ત્યાં ધર્મની વાત છે, સંપ્રદાયો બહુ બધા છે. ધર્મ એટલે માત્ર કોઈ એક ધર્મની વાત નથી. ધર્મ એટલે શિક્ષક તરીકેનો ધર્મ, માતા તરીકેનો ધર્મ, પિતા તરીકેનો ધર્મ, પુત્રી તરીકેનો ધર્મ, એ અને સાથે દરેક વ્યક્તિ પોતે એક સંપ્રદાય. તો અલ્ટિમેટલી આ દરેક સંપ્રદાયનું કામ છે વ્યક્તિના જીવન દર્શનને, વ્યક્તિના જીવન માટે એને કોઈક દર્શન આપવું. મારે મારા જીવનમાં કેવી રીતે જીવવું, અંગ્રેજીમાં કહેવું હોય તો ફિલોસોફી ઓફ લાઈફ. જે લોકોને પોતાના જીવનનું દર્શન નથી પ્રાપ્ત થતું એ લોકોને સમસ્યા ઊભી થાય છે. વિક્ટર ફ્રેન્કલથી લઈને એવા ઘણા બધા, ગઈકાલના તમે જો દિવ્ય ભાસ્કરનું છાપ, એમાં પહેલા પાના પર વાંચો, જાપાનની અંદર 103 વર્ષ સુધી કે એનાથી પણ વધારે મોટી ઉંમર સુધી લોકો જીવે છે. શા કારણે જીવે છે? તો એમાં બહુ મહત્ત્વની વાત છે કે એમના જીવનનો કોઈક ઉદ્દેશ્ય છે. તો આ વાત છે જીવન દર્શનનો અભાવ, એમાંથી સમસ્યા ઊભી થાય. ભારતીય મનોવિજ્ઞાનમાં મનોરોગનું ત્રીજું કારણ છે પૂર્વજન્મના કર્મો અને સંસ્કારો. આપણે પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માનીએ છીએ. સંસ્કાર આ જ જન્મના સંસ્કારો નથી, જન્માંતરના સંસ્કારો આપણા સાથે હોય છે, એના કારણે પણ આ થાય છે. પાંચમું કારણ છે પ્રાણવાયુની અસમતુલા. જે પ્રાણવાયુ આપણો ચાલે છે એ શરીરમાં ક્યાંક બ્લોક થાય, તો જે જગ્યાએ બ્લોક થાય એના કારણે સમસ્યા ઊભી થાય. અને એટલે જ ભારતીય ચિકિત્સામાં પ્રાણાયામ એને દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. છઠ્ઠું કારણ છે સપ્તધાતુ અને ત્રિદોષની સમતુલા. હવે આ બધી બાબતોને મારે એક શ્લોકમાં કહેવી હોય તો કહી શકાય કે સમાગ્નિ સમદોષશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિયા મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. જેની આ બધી બાબતો યોગ્ય છે, સ્વસ્થ છે, સમાન છે, એ વ્યક્તિ સ્વસ્થ છે. તો આ માનસિક રોગના ભારતીય દ્રષ્ટિએ કારણો અને એ ઉપાય માટે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, જે ધાતુઓ છે એની સમતુલા, ત્રિદોષ છે એની સમતુલા, મન છે, આ બધું એની ચિકિત્સા પદ્ધતિની અંદર આવી શકે. સર, એક વસ્તુ મેં ક્યાંક વાંચી હતી કે જે વેસ્ટર્ન સાયકોલોજી છે એનો જે ઉદ્દેશ્ય છે, અથવા તો એનું અલ્ટિમેટલી એ લોકો જે એવું કહે છે કે તમે લાઈફમાં તમારે સમસ્યાઓ તો રહેવાની જ છે અને એ સમસ્યાઓથી કોઈ દિવસ મુક્તિ મળવાની નથી. તમે મરી જાઓ ત્યાર સુધી તમારે મેનેજ જ કરવાનું છે, ખરું? મેનેજ કરીને જીવવાનું છે, એવું વેસ્ટર્ન સાયકોલોજી કહે છે. ઈસ્ટર્ન સાયકોલોજી એવું કહે છે કે ના, મેનેજ નથી કરવાનું, તમારે મુક્ત થવાનું છે. એટલે અલ્ટિમેટલી ગોલ તમે જે કહ્યું કે ભાઈ ઇન્ડિયન સાયકોલોજીને અલ્ટિમેટ ગોલ છે મોક્ષ એટલે મુક્તિ. તો દરેક વસ્તુમાંથી મુક્તિ, તો એ શું કઈ કઈ વસ્તુમાંથી મુક્ત કરવાનું કહે છે ઇન્ડિયન સાયકોલોજી? કઈ કઈ વસ્તુથી છૂટી જવાનું છે?
વિરાંગભાઈ, ભારતીય મનોવિજ્ઞાનની જો આપણે વાત કરીએ, તમારો જે પ્રશ્ન છે કે પશ્ચિમના મનોવિજ્ઞાન અને ભારતીય મનોવિજ્ઞાન, તો હું એક વાત કહીશ કે પશ્ચિમનું મનોવિજ્ઞાન એ દરિયાના પાણીનું એક ટીપું છે અને ભારતીય મનોવિજ્ઞાન એ દરિયો છે. એટલે આ મોટો તફાવત છે. અત્યાર સુધીનું જે પશ્ચિમનું મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનની શરૂઆત આપણે એવું કહી શકીએ કે શરૂઆત તો ઘણી પહેલાં થઈ, પરંતુ વિજ્ઞાન તરીકેનો દરજ્જો એને 1879માં જ્યારે વિલેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર પહેલી પ્રયોગશાળા સ્થાપી, ત્યારથી મનોવિજ્ઞાનનો વિજ્ઞાન તરીકેનો જન્મ થયો એવું આપણે માની શકીએ. તો ત્યાંથી શરૂ થયેલું વિજ્ઞાન એ આડા પાટે ચડી ગયું. સૌથી પહેલાં આપણે કહીએ કે મનોવિજ્ઞાનની સાચી વ્યાખ્યા આપવામાં આવી હતી કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે, પણ વિજ્ઞાન સાબિત થવાની જે હોડ હતી કે દોડ હતી, એમાં આત્માને જોઈ નથી શકાતો, બતાવી શકાતો નથી, માપી શકાતો નથી, સાબિત નથી કરી શકાતો, એટલે એ વાતને છોડવામાં આવી. પછીથી મનોવિજ્ઞાન એ બહુ આડા રસ્તે ચડ્યું. મનનું વિજ્ઞાન છે એ વાત કરી, ચેતનાનું વિજ્ઞાન છે એ વાત કરી, અને છેલ્લે વર્તનના વિજ્ઞાન પર આવીને અટક્યું. 19મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને સાથે વૈજ્ઞાનિક અભિગમ એની વાત હતી. એટલે મનોવિજ્ઞાને વિજ્ઞાન તરીકે એસ્ટાબ્લિશ થવા માટે આ બધી બાબતોને છોડીને વર્તન અને માત્ર બાહ્ય શારીરિક વર્તન ઉપર ફોકસ કર્યું. અને પછી વાત એ આવી કે માત્ર બાહ્ય દેખાય છે એની જ ઉપર વાત કરો. અને 1925 પછીના સમયમાં મનોવિજ્ઞાન ઉપર સિગમન્ડ ફ્રોઈડ એનો બહુ જ મોટો એ ભાર આવ્યો અને મનોવિજ્ઞાન એ સિગમન્ડ ફ્રોઈડના જે કંઈ સિદ્ધાંતો હતા એને પકડીને જ ચાલ્યો. અત્યાર સુધી આ મનોવિજ્ઞાન એ અસાધારણ લોકોને જ ફોકસ કરીને ચાલ્યું છે. એબનોર્મલ અસાધારણ માનસિક રોગીઓની સંખ્યા સમાજમાં કેટલા ટકા છે? તો કોઈ પણ સંજોગોમાં 12 થી 15% વધારે આ લોકોની સંખ્યા રહી નથી. મનોવિજ્ઞાન અત્યાર સુધી અસાધારણ લોકો, અસાધારણ વર્તન એનો જ અભ્યાસ કર્યો, એની જ દિશામાં ચાલ્યો. હમણાં છેલ્લા કેટલાક વર્ષો પહેલાં હવે અત્યારે જે મનોવિજ્ઞાનની વાત છે કે જે વધારે પોપ્યુલર થયું છે એ છે પોઝિટિવ સાયકોલોજી અથવા તો વિધાયક મનોવિજ્ઞાન, જે વ્યક્તિની અંદર રહેલી જે વિધાયક બાબતો છે. ક્યારેક પશ્ચિમમાંથી એરિક ફ્રોમ છે, એ જ રીતે કાર્લ રોજર્સે, એમણે આ માટેના પ્રયાસો કર્યા. એમણે જેને આપણે પોઝિટિવ સાયકોલોજીનું પ્રાઇમરી કહી શકીએ એવા પ્રકારનું હ્યુમેનિટેરિયન સાયકોલોજી એના વિશેની વાત કરી. પણ છતાં પણ મોટાભાગનું ફોકસ તો ફ્રોઈડના સિદ્ધાંતોના આધારિત જ રહ્યું અને માત્ર 15%ને એડ્રેસ કરી અને મનોવિજ્ઞાન આટલા વર્ષો સુધી કાર્ય કરતું રહ્યું. આપણે આગળ જે એક પ્રશ્ન પૂછ્યો તો કે મનોવિજ્ઞાન, ભારતીય મનોવિજ્ઞાન વિશ્વમાં ક્યાંય ભણાવાય છે કે કેમ? તો અમેરિકાની અંદર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રલ સાયકોલોજી, જે મહર્ષિ અરવિંદ એમનું જે આખું વિજ્ઞાન છે જેને ઇન્ટિગ્રલ સાયકોલોજી કહેવાય છે, એના આધારે વિશ્વમાં અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં આ યુનિવર્સિટી ચાલે છે કે જે ઇન્ટિગ્રલ સાયકોલોજી એની ઉપર અભ્યાસ કરાવડાવે છે. પછી ધીમે ધીમે જે આપણે આ પોઝિટિવ સાયકોલોજીની વાત કરીએ છીએ, હવે એ આ 85% લોકો એને ફોકસ કરીને ચાલે છે કે 85% તો સામાન્ય છે, એમની સ્ટ્રેન્થ વિકસે, એમના ટ્રેટ વિકસે, એમના ગુણો વિકસે, એની માટે આપણે શું કરીએ? તો હવે આખું જે પોઝિટિવ સાયકોલોજી આવ્યું છે, પશ્ચિમના લોકો પણ એ વસ્તુને સ્વીકારી છે કે હવે અમે કદાચ સાચા પાટે છીએ. મેં બહુ બધી આ પ્રકારની કોન્ફરન્સીસ એટેન્ડ કરી છે ઇન્ડિયન સાયકોલોજીની. જેમાંની એક કોન્ફરન્સમાં શ્રી રામકૃષ્ણ રાવ મેં આપને કીધું એ હતા, આનંદ પરાંજપે જે ભારતીય મનોવિજ્ઞાનમાં બહુ મોટું કામ કર્યું એ પણ હતા. ત્યારે પશ્ચિમના કેટલાય મનોવિજ્ઞાનના ક્ષેત્રે કાર્ય કરતા લોકો સંસ્કૃતનો એકાદ શ્લોક કે લઈને આવ્યા હતા અને એમાંથી એમણે બહુ બધું એનાલિસિસ કરેલું, રિસર્ચ પેપર મૂકેલા. એમણે મને આ કીધું હતું કે તમે અમારું મનોવિજ્ઞાન ભણાવો છો એ મૂર્ખામી કરો છો. અમારા મનોવિજ્ઞાનને તમારે ઉચકીને દરિયામાં નાખી દેવું જોઈએ. તમારા મનોવિજ્ઞાનમાં જ બહુ બધું છે. અને આ હું જે વાત કરું છું એ 2000ની સાલની છે, દિલ્હીની મીરાંબિકા સ્કૂલમાં કોન્ફરન્સ હતી. અને આજે આપણે જોઈએ છીએ કે 2025ની સાલમાં જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 આવી અને 2025ની સાલમાં ભારતીય મનોવિજ્ઞાન આખી દુનિયામાં સ્વીકાર્ય થયું છે.
પોઝિટિવ સાયકોલોજી બીજું કશું જ નથી, પરંતુ ભારતીય મનોવિજ્ઞાનનો એક ભાગ છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો ભારતીય જીવનશૈલી, જીવન પદ્ધતિ, એમાં જે ગર્ભ સંસ્કાર ને પુનર્જન્મ ને પૂર્વજન્મની જે વાત છે, એ બધી જ બાબતો આખરે આ ભારતીય મનોવિજ્ઞાનની વાત છે. સર, એક યોગશાસ્ત્ર જે છે, યોગશાસ્ત્રની અંદર જે એનું અલ્ટિમેટ ગોલ કહે છે કે ચિત્ત વૃત્તિ નિરોધ. ઓકે, એ સિંગલ લાઈનનું એનો ગોલ છે. એટલે શું યોગશાસ્ત્ર બેઝ છે સાયકોલોજી ભારતીય મનોવિજ્ઞાનનો? કારણ કે ચિત્ત એટલે મન છે અને એના ઉપર જ કામ કરવાનું યોગશાસ્ત્ર કહે છે. તો શું યોગશાસ્ત્ર અને ભારતીય મનોવિજ્ઞાન વિશે કોઈ કનેક્શન છે? વિરાંગભાઈ, મેં તમને કીધું એ પ્રમાણે ભારતમાં કોઈ પણ વિષય એ આધ્યાત્મ સાથે સંકળાયેલો છે. તમારે મનોવિજ્ઞાનનું પુસ્તક જાણવું હોય, પૂછવું હોય, સમજવું હોય, વાંચવું હોય, યોગ વિશેનું પુસ્તક વાંચવું હોય, આધ્યાત્મ વિકાસ વિશેનું પુસ્તક વાંચવું હોય, આ બધું જ જો કોઈ એક પુસ્તકમાં આવતું હોય તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં મૂળભૂત રીતે 3 વાત કરી છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ યોગની, યોગશાસ્ત્રમાં આપણે વાત કરીએ તો યોગ સૂત્રો 51 જેટલા યોગ સૂત્ર છે. આપણે ચિત્તવૃત્તિ નિરોધની વાત કરીએ, યોગ કર્મસુ કૌશલમ એ પણ છે. તો આવા બહુ બધા જે સૂત્રો છે, 51 જેટલા યોગ સૂત્ર છે, જેને એક વાક્યમાં સમાવવામાં આવ્યા છે, ને એમાંથી બહુ બધી વાત એ આપણે કરી શકીએ. તો મનોવિજ્ઞાનનો આધાર એ ચોક્કસપણે યોગ સૂત્ર છે જ. યોગ જે છે અત્યારે પશ્ચિમમાં જેને યોગા તરીકે ઓળખવામાં આવે છે, અને 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્તાવ મૂક્યો અને વિશ્વ આખાએ એને સ્વીકાર્યો. તમે જાણો છો એવી રીતે કે માનસિક રીતે સ્વસ્થ થવા માટે, શારીરિક રીતે સ્વસ્થ થવા માટે વિશ્વ આખાએ યોગ એને સ્વીકાર્યો છે, ને એના પરિણામો દેખાય છે. તો મનોવિજ્ઞાનનો આધાર મેં તમને કીધું એમ કે યોગ તો છે જ, સાથે સાંખ્ય દર્શન એ પણ છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આના જ વિશેની બધી જ વાત એ કરવામાં આવી છે. ભગવદ્ ગીતાના જે કન્સેપ્ટ છે, સ્થિત પ્રજ્ઞતાની વાત છે, એ જ રીતે અનાસક્તની જે વાત છે. તો આ આખરે સ્વસ્થ રીતે, તંદુરસ્ત રીતે, માનસિક, શારીરિક, એટલે આ પ્રકારનું જીવન WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એણે છેલ્લી જે મનોવિજ્ઞાનની માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા એવી આપી છે કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. તો જે મનોવિજ્ઞાને પોતે પહેલાં આત્માનું વિજ્ઞાન નથી એવું કીધું હતું, હું ફરીથી આપને કહેવા માગીશ કે એવું કહી શકાય કે મનોવિજ્ઞાને પહેલાં આત્મા ખોયો, પછી મનોવિજ્ઞાને મનને ખોયું હતું, પછી મનોવિજ્ઞાને ચેતનાને ખોઈ હતી, અને છેલ્લે વર્તન પર આવીને અટક્યું હતું. મનોવિજ્ઞાન ફરી પાછું ચાલી રહ્યું છે. વર્તનમાંથી ચેતનાને સ્વીકારી, ચેતના પછી ફ્રોઈડે જ્યારે કીધું ત્યારે મનોવિજ્ઞાને મનને સ્વીકાર્યું. ફ્રોઈડે મનના 3 સ્તરીને એ બધી વાત કરીને રૂપકથી સમજાવ્યું ને સ્વીકાર્યું. એની સામે તમે મહર્ષિ અરવિંદની વાત કરશો તો મહર્ષિ અરવિંદે મનના એનાથી પણ ઉપરના સ્વરૂપો દર્શાવ્યા છે. અને એમનું જે ઇન્ટિગ્રલ સાયકોલોજીની વાત છે એ જાગૃત, અર્ધજાગૃત, અજાગૃત, એટલે નીચે આવશે અજાગૃત, અર્ધજાગૃત, જાગૃત. એમણે એનાથી પણ સુપર કોન્શિયસ આ મનની વાત કરી છે. તો ભારતીય મનોવિજ્ઞાન યોગ સાથે સાંખ્ય દર્શનની પણ તમે વાત કરો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રાઓ, એવી રીતે 21 એના બતાવવામાં આવ્યા છે. એટલે સાંખ્ય દર્શન હશે, યોગ દર્શન હશે, શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ હશે, જ્ઞાનયોગ હશે કે ભક્તિયોગ હશે, આ બધામાં દરેક સ્થાન પર મનોવિજ્ઞાનની જ અલ્ટિમેટ વાત છે, અથવા તો આ બધામાં મનોવિજ્ઞાન દેખાય જ છે. બીજી રીતે તમે કહેશો તો મનોવિજ્ઞાનમાં આ બધું અનિવાર્યપણે દેખાય છે. જીવનશૈલીની આપણી જે વાત છે, ભારત એ આધ્યાત્મિક પરંપરા ધરાવતો દેશ છે. એટલે ભારતમાં જ્યારે તમારે કોઈને કંઈ પણ સમજાવવું હોય, વિજ્ઞાનની જ વાત છે પણ એને તમારે ધર્મની સાથે જોડીને કહેવી પડશે, તો આપણી જીવનશૈલીમાં સવારે ઉઠો છો ત્યારથી કોઈ પણ પરિવાર એવો નહોતો કે જ્યાં પ્રાણાયામ નહીં કરવાનો. સ્નાન કરીને ભગવાનની સામે બેસવાનું, ઓછામાં ઓછા 3 પ્રાણાયામ કરવાના.
મુદ્રા વિજ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જુદી જુદી મુદ્રાઓ એ પણ દર્શાવી છે કે જમતા પહેલાં આ મુદ્રા કરવાની, આ રીતે કરવાનું, આવી રીતે કરવાનું, સૂતા પહેલાં શું કરવાનું. એટલે આપણા ત્યાં વિજ્ઞાન જ છે, પરંતુ એને ધર્મની રીતે સાંકળી અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો રસ્તો કરવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાન ચોક્કસપણે એનો આધાર યોગ તો છે જ, સાથે આધ્યાત્મ પણ છે. ભારતમાં તમે કોઈ પણ બાબતને આધ્યાત્મથી જોડ્યા વગર ચાલશો, એની સાથે જોડ્યા વગર ચાલો તો એ થઈ ન શકે. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સમય કાઢ્યો અને ભારતીય મનોવિજ્ઞાનની ઘણી બધી વસ્તુ આની વિશે વાત કરવા જઈએ તો કદાચ દિવસ આખો નીકળી જાય. છેલ્લે હું બે વસ્તુ કહેવા માગું છું કે મેં એક બે વિડીયો જોતો હોઉં છું યુટ્યુબ પર. એમાં એક બહુ ફેમસ વ્યક્તિ આજકાલ ફેશનમાં બી છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે શબ્દ છે તે, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શબ્દ જેણે આપ્યો અને જેણે પુસ્તકો લખ્યા છે, ડેનિયલ ગોલમેન એણે. તો ડેનિયલ ગોલમેનનો એક વિડીયો હતો, એ આખું સમજાવે છે વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું હોય, કેમ હોય. અંતમાં એક જણ એને સામેથી સવાલ પૂછે છે ઓડિયન્સમાંથી કે ભાઈ આ તમે બધું સમજાવ્યું તો ખરું કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આ હોય તે હોય, પણ આને કરવું કેવી રીતે, એટલે કે એ ઇન્ટેલિજન્ટ થવું કેવી રીતે, અથવા તો જે ઇમોશન્સ છે એની પર કંટ્રોલ કેવી રીતે કરવો. તો એ જવાબ આપે છે આ માટે તમારે ઇન્ડિયા જવું પડે, એટલે ત્યાં જઈને તમને શીખી શકો છો કંટ્રોલ કરવાનું. તો એ તો અમને નથી આવડતું, અમે નોલેજ આપ્યું, અમે શીખ્યું, બતાવ્યું. અને હમણાં જે દુનિયામાં સૌથી વધારે વંચાય છે એવો એક લેખક છે યુવાલ નોવા હરારે, જેણે હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ લખ્યું છે કે ભાઈ માણસનો વિકાસ કેવી રીતે થયો. એમાં માણસનો ખાલી શારીરિક વિકાસ નહીં પણ માનસિક વિકાસ બી કેવી રીતે થયો એની બી વાત કરી છે. હવે એ ભાઈ જે છે તેલ અવીવ યુનિવર્સિટી છે ઇઝરાયલની, એમાં પ્રોફેસર છે હિસ્ટ્રીના, પણ એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે શું કરો છો તમારા મન પર, હવે તમે આવું સારું કેવી રીતે લખો છો. તો એ કહે છે કે હું દર વર્ષે એક વાર ઇન્ડિયા જઈને રહું છું અને ત્યાં જઈ અને ત્યાં હું વિપસના કરું છું. એટલે આખી દુનિયાની અંદર નોલેજ તો ક્રિએટ કર્યું વેસ્ટર્ન સાયકોલોજીએ, પણ સોલ્યુશન્સ હજુ સુધી 100% દરેક વસ્તુના મળ્યા હોય એવું નથી. ઘણી બધી વસ્તુઓ છે કે જે વધારે ઇફેક્ટિવ છે, નો ડાઉટ વેસ્ટર્ન સાયકોલોજીમાં બી, પણ જે વધારે પડતું જેની બધા વસ્તુને સમાવી લે છે અને સોલ્યુશન્સ લઈ આવે છે, એવું ભારતીય મનોવિજ્ઞાનમાં ઇવન વેસ્ટર્નના લોકો પણ કહે છે. એટલે તમે જો ભારતીય અધ્યાત્મ કે ભારતીય ધર્મ વિશે નહીં જાણતા હોય તો તમારે જાણવું જોઈએ. અને જો તમે કોઈ મજાક ઉડાવતા હો તો તમે કહેવું જોઈએ કે એને સમજો, કારણ કે હવે આખું દુનિયા પણ યોગ કરી રહ્યું છે અને એની એક્સેપ્ટન્સ વધી રહ્યું છે. અને સારી વસ્તુ છે કે ભારતની અંદર ભારતની સરકાર આને સ્વીકારી રહી છે અને નો ડાઉટ વિરોધ થવાનો જ છે ઘણી જગ્યાએ. અને એવું કહેવામાં આવશે કે આ તો કોઈ સાયન્ટિફિક નથી, આ છે તે છે. પરંતુ જો તમે ઓપન હોય, તમે જો ડેમોક્રેટિક હોય તો તમારે દરેક વસ્તુને સ્વીકારવી જોઈએ. તો એ જ રીતે ભારતીય જ્ઞાન પરંપરા છે એને પણ સ્વીકારવી જ જોઈએ અને એને બી ભણાવવી જ જોઈએ. જેને ના ભણવું હોય ના ભણે, પરંતુ જેને ભણવા હોય એના માટે ઓપ્શન તો આપવું જ જોઈએ એવું અમારું પર્સનલી માનવું છે. ખૂબ ખૂબ આભાર.